નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાટણના વર્ષો જૂના રેલવે સ્ટેશનની જગ્યાએ નવું આધુનિક સુવિધા યુક્ત હેરિટેજ રેલવે સ્ટેશન બનાવવા રેલવે વિભાગ દ્વારા લગભગ 38 કરોડનો ખર્ચ મંજૂર કરાવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી રેલવે સ્ટેશનની જગ્યાની માપણી ચાલી રહી હતી. ત્યારે વર્ષો જૂના રેલવે સ્ટેશનને તોડી પાડવાનું કામ હાથ ધરાયું છે. હાલમાં વૈકલ્પિક ધોરણે ટિકિટ બારી બનાવવામાં પણ આવી ચૂકી છે. ભારતીય રેલ આધુનિકરણની દિશામાં ઝડપથી અગ્રેસર થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે એક અનોખું વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 17 થી 18 રેલવે સ્ટેશનો આધુનિક અને અત્યાધુનિક અને સુવિધાઓ સાથે પુનઃ વિકાસ કરવાના રેલવે વિભાગના પ્રકલ્પમાં પાટણના વર્ષો જૂના રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવા માટે અંદાજે લગભગ 37 થી 38 કરોડ જેટલી મોટી રકમ ફાળવવામાં આવી છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.